ની અંતિમ વિધિને લઈને તૈયારીઓ અત્યારે હાથ ધરાય છે। રાજકોટના રામનાથપરામાં વિજય રૂપાણીની અંતિમ વિધિ થવાની શક્યતા જોવાઈ રહી છે, કારણ કે પારસ સોસાયટી ખાતે સફાઈ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ ટ્રાફિક પોલીસે આ સ્થળ અને રૂટનું પણ નિરીક્ષણ કર્યું છે। અત્રે મહત્વપૂર્ણ છે કે હવે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે। એ બાદ અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન કરાશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થવાની છે અને તે પહેલાં રાજકોટ ખાતે તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટની જે પારસ સોસાયટીમાં આવેલું જે એક મંદિર છે તેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે। જે ડીએનએની વહીવટી પ્રક્રિયા છે તે પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહ છે તેમને રાજકોટ ખાતે લાવવામાં આવશે અને અહીં જે તમામ પ્રકારનું આયોજન કરી અને જે તેમના અંતિમ વિધિ છે તે કરવામાં આવશે। અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે તેમના દેહને પંચમહાભૂતમાં વિલીન છે તે કરવામાં આવશે અને તે પહેલાં જ્યારે તેમના અંતિમ દર્શન માટેની જે તૈયારીઓ હોય અને અંતિમ દર્શનમાં પણ મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડે તેવી શક્યતા છે, તેને જોતા તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। તેમની જે પારસ સોસાયટી ખાતે તેમનો જે બંગલો આવેલો છે તે બંગલાની નજીક એક મોટી ખુલ્લી જગ્યા છે કે જે ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે અને આ જ જગ્યામાં અત્યારે જે સાફ સફાઈ છે તે કરવામાં આવી છે। ગઈકાલે જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા આખા રૂટનું રિહર્સલ છે તે કરવામાં આવ્યું હતું। હાલમાં પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યું છે ને જ્યારે જે અંતિમ વિધિ પહેલાંની જે સ્મશાન યાત્રા નીકળે, જે અંતિમ વિદાય આપવા માટેની જે યાત્રા નીકળે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા કયા પ્રકારની હશે તે અંગેની પણ સમીક્ષા છે તે કરવામાં આવી છે। હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે સાથે સાથે જે વહીવટી વિભાગના અધિકારીઓ છે તમામ લોકો આ અંતિમ વિધિ માટેની તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।